નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ગયા લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે બનાવી શકાય, રાસાયણિક સમીકરણ, સમતોલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે બનાવી શકાય એની પણ ચર્ચા કરી હતી। માળખાકીય સમીકરણની ચર્ચા કરી હતી, દળ સંચયનો નિયમ એની પણ આપણે ચર્ચા કરી હતી। હવે આજે पेज नंबर अपने 6 पर रासायनिक प्रक्रियाओं प्रकारों आप्या छे। रासायनिक प्रक्रियाओं प्रकार, रासायनिक प्रक्रियाओं प्रकार आपने आपेला छे। एमां मित्रों अमुक प्रकार अपना कोर्समांथी रद करेला छे। आपणे जे प्रकारो छे एने आपणे चर्चा करवाना छीए। तो मित्रों धोरण 9 में तमे शीखी गया हशो के कोई पण रासायनिक प्रक्रिया दरमियान कोई एक तत्वना परमाणुनुं रूपांतर अन्य तत्वना परमाणुमां थतुं नथी, એટલે એના એ જ દે છે। તેમજ પરમાણુ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી। ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે શું થાય છે મિત્રો? બંધ તૂટે। જે સ્ટ્રક્ચર હોય મિત્રો એ માળખું એ બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે। પરમાણુ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે આપણે ત્રીજું ચેપ્ટર જે છે, ચોથું ચેપ્ટર, એમાં આપણે વધારે અભ્યાસ કરવાના છીએ। પહેલો પ્રકાર આપ્યો છે સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા આ સંયોગીકરણ પ્રક્રિયા જે છે મિત્રો, रासायनिक प्रक्रियाओं प्रकार एम केवो प्रकार संयोगीकरण। आम तो संयोगी एटले भेगुं करवुं एवो अर्थ थाय, बरोबर ने? हाँ मित्रों, आज आपने प्रवृत्ति आपेली छे, पहला आकृति दोरी लईए એટલે ખ્યાલ આવી જશે। एक बीकर आप्युं छे આપણને, हम અને એક હાથ મિત્રો સ્પર્શ કર્યો દર્શાવ્યો છે। આવી રીતે આપણે હાથ આપેલો છે। આ મિત્રો પાણી છે, બીકર, પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ। મિત્રો આ રીતે સંયોગીકરણની પ્રવૃત્તિ આપેલી છે આપણે। તમે જો બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાનો થોડોક જથ્થો લો એવું કીધું છે આપણે। એક કાચનું બીકર લઈ લેવાનું, એમાં થોડું પાણી પહેલાં લઈ લો, એટલે શું એમાં પહેલાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે થોડોક કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO કડી ચૂનું, એને કડી ચૂનું પણ કહેવાય।
કળી ચૂનો પાણીની અંદર નાખી દો એટલે ધીરે ધીરે આ પાણીમાં શું કળી ચૂનામાં લે કે પાણીની ધાર કરો ધીમે ધીમે એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બીકરને સ્પર્શ કરો પછી શું થાય છે. કાચના બીકરને તમે સ્પર્શ કરો એટલે કદાચ તમને ગરમ લાગશે. તો આપણે જે ગરમ લાગે છે આ બીકર એ શા માટે આપણને ગરમ લાગે છે તો પછી આપણે આ તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવ્યો છે એના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. આ કાચનો બીકર મિત્રો આપણે લીધો છે એમાં કળી ચૂનો આપણે લીધો. કાચના બીકરની અંદર કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે મકાનને જે ચૂનો કરે છે મિત્રો એટલે બજારમાંથી ખરીદ જે ચૂનો લાવીએ એને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય કળી ચૂનો. આ કળી ચૂનો આપણે પાણી રાખો એમાં એટલે એ ફૂટે મિત્રો. એને ગરમ ન કરવો પડે એ આપોઆપ સ્વયં ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરે એટલે ગરમ થાય છે ચૂનો ફૂટે છે. અને એ બીકરની અંદર તમે પાણી નાખો ચૂનાની અંદર ચૂના સાથે કળી ચૂનો અને પાણીનું મિશ્રણ થાય બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે આ બીકરને તમે સ્પર્શ કરો એટલે બીકરને તમે હાથથી આમ સ્પર્શ કરશો એટલે ગરમ લાગે છે એટલે તાપમાનમાં કશો ફેરફાર જોવા મળે છે એવું આપણને કહે છે. તો મિત્રો આના સંદર્ભમાં બે ત્રણ પ્રશ્ન એવા પણ થાય આપણને કે કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે. આમાં જે કેલ્શિયમ ઓક્સાઇડ છે આ કળી ચૂનો તો કળી ચૂનો અને પાણી દ્વારા શું બને તો કળી ચૂનો અને પાણી દ્વારા શું બને મિત્રો એની એક પ્રક્રિયા આપણે લખી શકીએ. જેમ કે અહીંયા જો આપણે CaO કળી ચૂનો છે આ કેલ્શિયમ ઓક્સાઇડ અને એમાં આપણે શું નાખ્યું એમાં આપણે પાણી નાખ્યું. ઘણું સ્વરૂપ છે પ્રયાસ. પાણી એટલે શું H2O પાણી એટલે H2O પ્રવાહી એર. નિપજમાં શું કર્યું તો આ કળી ચૂનો અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ ફોડેલો ચૂનો બની. ફોડેલા ચૂનાને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. શું કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. કેલ્શિયમનો એક પરમાણુ ઓક્સિજનના બે અને હાઇડ્રોજનના બે એટલે એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલો ચૂનો કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણે દિવાલે જે ચૂનો આપણે તોડ કરીએ છીએ એ આ ચૂનો હોય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કળી ચૂનો અને પાણી મિત્રો આ બંને દ્વારા શું બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એની રાસાયણિક પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવી શકીએ. આ સંતુલિત રાસાયણિક સમીકરણ છે. આ મિત્રો કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહેવાય તો અહીંયા કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા થઈ અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એટલે ચૂનો ફૂટે છે. શું થાય છે ચૂનાનું ફૂટવું કહેવાય. બીજું આ પ્રક્રિયામાં બીકરને આપણે બહારથી હાથ વડે સ્પર્શ કરીએ તો શું થાય છે તો આ બીકરને બહારથી હાથ વડે સ્પર્શ કરીએ એટલે આપણે બીકર ગરમ લાગે છે. દાજી આપણે તાપમાનમાં ફેરફાર થયેલો જોવા મળે છે. એટલે જ્યારે આપણે બીકરને સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે અનુભવ એવો થાય છે કે ગરમ લાગે છે બીકર. કારણ કે પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો અહીંયા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આપણને બીકર ગરમ લાગે છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. મિત્રો ફોડેલા ચૂનાનું અણુસૂત્ર CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવી રીતે લખવાનું. બરોબર. આ ફોડેલો ચૂનો અથવા ભીંજવેલો
અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, એના નામ છે. હવે મિત્રો આ સંયોગીકરણ પ્રક્રિયા આપણી છે. તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવી? હવે આપણે પ્રવૃત્તિ જોઈ. શું આમાં તમને સમજવા મળ્યું? તો કે બેથી વધારે પ્રક્રિયકો સંયોજાઈને એક જ નિપજ આપતી હોય. કેટલી નિપજ? એક જ. એને સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય. આવી વ્યાખ્યા થાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. મિત્રો શું થાય? વચ્ચે પ્રક્રિયા થઈ. નિપજ કેટલી બને? એક જ. એક જ નિપજ બનતી હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. હવે ખ્યાલ આવ્યો મિત્રો? આપણે આ પ્રવૃત્તિ પરથી એની વ્યાખ્યા એવી થાય છે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ. એક ને બે પ્રક્રિયક છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈ, એક જ નિપજ આપે, એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ખ્યાલ આવ્યો બાળકો? એક જ નિપજ આયા બને છે. પ્રક્રિયકો બે થી વધુ ગમે એટલા હોઈ શકે. બીજી વાત, નિપજ 2 થી 3 બનતી હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા ન કહેવાય. કારણ કે એ આપણે ચર્ચા પછી કરશું. તો મિત્રો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે આપણે અહીંયા આ પ્લસ આ ઉષ્મા લખી શકીએ, જેનો અહેસાસ થાય આપણને. ઉષ્મા એટલે કે ગરમી, ટેમ્પરેચરમાં ફેરફાર થાય, ઉષ્મા પ્રાપ્ત થાય અને સ્પર્શ કરીએ બીકરને એટલે આપણે બીકર ગરમ લાગે છે. તો મિત્રો આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ આપે છે. કેટલી? એક જ નિપજ. કઈ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા આપી છે, ટીક કરી લેજો મિત્રો. અહીંયા જાણો જેવું થોડુંક આપ્યું છે. આપણે આજે પ્રવૃત્તિ જોઈ, બરોબર મિત્રો? હવે અહીંયા જે પ્રક્રિયા 1.13નું સમીકરણ આપણે લખ્યું છે બોર્ડમાં, એમાં જો ઉદ્ભવેલો ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને તોડવા માટે થાય છે. મેં તમને પહેલાં કીધું આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એનો ઉપયોગ ક્યાં થાય છે? આ દિવાલોને તોડવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલ પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. એટલે ક્યારેક ચૂનો કર્યા પછી 12 મહિને અથવા 2 વર્ષે ચૂનાના પોપડા ઉખડતા હોય છે. એ પોપડા જે ઉખડે છે મિત્રો, એ ચૂનાના પોપડા કેલ્શિયમ કાર્બોનેટનું છે એનું પાતળું સ્તર જ્યારે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લગાવીએ એટલે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર કહેવાય, એનું પાતળું સ્તર બનાવે છે. એટલે આપણને ચૂનાના પોપડા ઉખડતા જોવા મળે છે. મિત્રો, દિવાલ ભેળ્યા પછી આજે 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય, કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાં તો કાર્બન ડાયોક્સાઇડ હોય જ છે, એટલે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી આ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બનાવે. શું બનાવે? CaCO3 બનાવે. એટલે દિવાલો પર ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે તમે આરસ પહાડ જોયો હશે. આપણે આરસ કેવી છે ને, બિંદી રોમાન કર્મ એમ લખે આરસ. એ મિત્રો આરસ પહાડનું રાસાયણિક સૂત્ર આ યાદ રાખો. આરસ પહાડ આપણે આરસ લખાવી એ એક પથ્થર જ છે મિત્રો, પણ એ આરસ પહાડનું રાસાયણિક સૂત્ર પણ શું છે? CaCO3 છે, કેલ્શિયમ કાર્બોનેટ. કેવી રીતે બન્યું? તો આજે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા વાતાવરણનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં આ દ્રાવણ સ્વરૂપે છે AQ અને G, આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ CaCO3 વત્તા ભેજ એટલે પાણી H2O બનાવે. આવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય. આ જે છે તો કેલ્શિયમ કાર્બોનેટ છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મિત્રો બનાવે છે. તો આ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે આ ફોડેલા ચૂનાની રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણો છે, એના એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે. જેમ કે આપણે કોલસાનું દહન કરીએ. કોલસો હોય મિત્રો હળગાવો. કોલસો એટલે કાર્બન, હળગાવો એટલે શું થાય? કોલસાનું દહન થાય. હવે દહન ક્યારે થાય? કોઈ પણ પદાર્થનું દહન ઓક્સિજનની હાજરીમાં જ થાય. મતલબ O2ની ગેરહાજરીમાં દહન થતું નથી. એટલે કાર્બનને તમે આ કોલસાને દહન કરો તો એનું નિપજ કેટલી? એક જ નિપજ બને છે. જેમ કે કોલસો એટલે C વત્તા O2, નિપજમાં શું બને? CO2 કાર્બન ડાયોક્સાઇડ. આ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે મિત્રો. બીજું, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાંથી પાણીનું નિર્માણ કેવી રીતે થાય? હાઇડ્રોજન અને ઓક્સિજનથી, કારણ કે પાણી શેનું બનેલું છે? H2O, બરોબર. આ H2O જે બનેલું છે પાણી, એને મિત્રો આપણે કેવી રીતે પાણી બને? H વત્તા O2 એટલે H2 વત્તા O એટલે H2O એમ નહીં મિત્રો. હાઇડ્રોજનના બે અણુ લેવા પડે. જેમ કે 2H2 વત્તા O2 નિપજમાં 2 4 બે કોમન કાઢો એટલે 2H2O પાણી. આવી રીતે બને. આ બેની પ્રક્રિયા થાય. હાઇડ્રોજન વાયુ, આ વાયુ છે, આ વાયુ છે, અને આ પ્રવાહીમાં રૂપાંતર થાય પાણી. એટલે 2H2 હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુનું સંયોજન થઈ 2H2O એટલે પાણી બનાવે. પાણીના બે અણુ બને છે. આવી રીતે એમાં પણ એક જ નિપજ છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પણ એક જ નિપજ બને છે. અહીંયા પણ એક જ નિપજ છે. તો મિત્રો આ જે છે મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા નથી, તો સમજવા માટે આપણને આ સંયોગીકરણ પ્રક્રિયાના સમીકરણો છે. તો મિત્રો આપણે સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો કે તત્વો કે સંયોજનો સંયોજાઈને નિપજ કેટલી આપે? એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો એ એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે તે પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો જુઓ તમે, આપણે પ્રવૃત્તિ જે આ જોઈ સંયોગીકરણ પ્રવૃત્તિ નંબર 1 પર 4 આપી છે આપણે બુકની. તો આપણે એવું અવલોકન કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે, તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે
આ નિપજોના નિર્માણની સાથે શું ઉત્પન્ન થયું? ઉષ્મા. નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મિત્રો ઉત્પન્ન થાય છે. ઉષ્મા જ્યારે મુક્ત થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય એના પણ બે ઉદાહરણ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો જોઈ લઈએ. મિત્રો આ રાસાયણિક પ્રક્રિયાની તો ખ્યાલ આવી ગયો. આ સૌગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે એટલે નિપજ તો એક મળે પણ આ નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય ઉષ્મા ટેમ્પરેચર ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહીશું? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. મિત્રો એના એક્ઝામ્પલ આપણે જોવા. જેમ કે કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે કયો વાયુ? નેચરલ. મિત્રો આ સીએનજી છે એક પ્રકારનો કુદરતી વાયુ છે, બરોબર. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પણ સીએનજીમાં કયો વાયુ હોય? મિથેન. એટલે કુદરતી વાયુ એટલે CH4 મિથેન. તો આ કુદરતી વાયુને આપણે એનું દહન થવું, એમાં શું મુક્ત થાય? હવે હળગે ક્યારે કરો એ ખ્યાલ આપણે હોવો જોઈએ. હવાની હાજરી, ઓક્સિજનની હાજરીમાં મિથેન વાયુ એટલે કુદરતી વાયુનું દહન થાય તો શું પ્રાપ્ત થાય આપણને? તો મિત્રો આપણે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આમાં નિપજ એક નહીં બે નિપજ બને છે. એક તો ધુમાડો થાય. ધુમાડો એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને આજુ H4 ને O2 એટલે બે કોમન નીકળે પાણી પણ બનાવે પ્લસ 2H2O. આજે મિત્રો 2H2O જે બને છે એ વરાળ છે. શું હોય છે? વરાળ. પાણીની વરાળ પ્રાપ્ત થાય છે. અહીંયા પ્રશ્ન શું છે મિત્રો કે કુદરતી વાયુ આ મિથેન વાયુ હવાની હાજરીમાં ઓક્સિજન વગર તો હળગે નહીં. એટલે આ દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ આપે છે, જે ઉષ્માક્ષેપક, જેમાં ઉષ્મા મુક્ત કરે છે. બીજી એક પ્રક્રિયા આપી છે આ કોલસા દહન. એ પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કાર્બન C+O2 એટલે CO2 આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ ગણી શકાય. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? બીજું એક ઉદાહરણ આપ્યું છે. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઊર્જાની જરૂર પડે છે. જીવવા માટે એનર્જી જોઈએ. તો જીવવા માટે ઊર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ
મિત્રો સવાર બપોર સાંજ 3 ટાઈમ આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ। આ ખોરાક જે આપણે આહાર ગ્રહણ કરીએ છીએ એ આ આહારના કારણે આ શરીર આપણું ટકી રહે છે અને એમાંથી જરૂરી ઉષ્મા અને જે આપણે એનર્જી જોઈએ એ ઉર્જા આપણને શરીરને પૂરી પાડે છે। જો આપણે ખાવાનું બંધ કરી દઈએ તો આપણું શરીર ક્ષીણ થઈ જાય। કેવું થઈ જાય? ક્ષીણ થઈ જાય। તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે। પાચન દરમિયાન ખોરાક ખાધા પછીનું પાચન થવું અતિ આવશ્યક છે। પાચન દરમિયાન આપણે ખોરાક વધુ સરળ પદાર્થોમાં એ વિભાજિત થાય છે, એટલે કે એનું વિભાજન થઈ અને પાચન ક્રિયામાં સરળતા થાય। એક્ઝામ્પલ તરીકે આપણે ભાત ખાઈએ, દાળ ભાત ખાતા હોય મિત્રો, તો ભાત ખાઈએ, બટાકા ખાઈએ, આલુ આ બટાકા અને બ્રેડ જે લોકો ખાય છે, તો આ ભાત બટાકા અને બ્રેડ જ્યારે આપણે ખાઈએ છીએ એમાં કાર્બોદિત પદાર્થો વધારે હોય છે। એટલે કાર્બોદિત પદાર્થો એમાં હોય છે। આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ શું બને મિત્રો ખબર છે? ગ્લુકોઝ બને। ગ્લુકોઝ એટલે C6H12O6 આ ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને આપણને ઉર્જા પૂરી પાડે છે। આ ગ્લુકોઝનું નિર્માણ થાય કાર્બોદિતમાંથી અને એ ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલો ઓક્સિજન સાથે સંયોજાય અને આપણા શરીરને પૂરતી ઉર્જા પૂરી પાડે છે। આપણને ઉર્જા પૂરી કમ્ફર્ટેબલ ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે। તો આ પ્રક્રિયાનું આપણે વિશિષ્ટ નામ જે છે એને આપણે શ્વસન કહીએ છીએ। શું કહીએ છીએ? શ્વસન। નાકેથી શ્વાસ લેવો એની વાત નથી કરતો હું, એટલે આપણે આગળ 6થું ચેપ્ટર આવ્યું હતું એમાં આપણે ચર્ચા કરી ગયા છીએ। મિત્રો અહીંયા આ જે સમીકરણ છે ગ્લુકોઝ કેવી રીતે બને એ શ્વસનનું એક સમીકરણ તમને આપી દઉં। અહીંયા આપણે ભાત, બ્રેડ, બટેકા આવું જે ખાઈએ એટલે એ મિત્રો કાર્બોદિત પદાર્થો છે, બરાબર? કાર્બોદિત પદાર્થોનું વિભાજન થાય એટલે એનું પાચન જે થાય એમાંથી ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલો ઓક્સિજન સાથે સંયોજાઈને આપણને ઉર્જા પૂરી પાડે છે। તો મિત્રો આ શ્વસનની પ્રક્રિયાનું સૂત્ર કયું છે? સમીકરણ। તો મિત્રો અહીંયા આપણને જે ગ્લુકોઝ બન્યો C6H12O6 આ શું છે? ગ્લુકોઝ। આ ગ્લુકોઝ જે છે મિત્રો એક વાત હવે કોની હારે સંયોજન? આપણા શરીરમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજન, બરાબર ને? 6O2 ઓક્સિજન સાથે સંયોજાય અને શું બનાવે? આપણા શરીરને ઉર્જા પૂરી પાડે છે। એટલે 6CO2 6H2O કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ થાય મિત્રો, પ્લસ આપણને ઉર્જા પૂરી પાડે છે। આ સંતુલિત રાસાયણિક સમીકરણ છે। શ્વસન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ છે। બે બાજુ અણુ પરમાણુ જોઈ લો, આ બાજુ 6 કાર્બન, બરાબર? આ બાજુ કાર્બનના 6, 12 હાઇડ્રોજન, તો અહીંયા 6 નું 12 હાઇડ્રોજન, અહીં ઓક્સિજન 6, અહીંયા 6 નું 12, 12 ને 6 કેટલા? 18, અહીંયા 12 અને 6 18, એટલે પ્રક્રિયા સંતુલિત રાસાયણિક સમીકરણ છે। એટલે આપણા શરીરમાં જે ભાત, બટેકા, બ્રેડ આવું બધું ખાઈએ એટલે કાર્બોદિત પદાર્થોનું વિભાજન થાય અને ગ્લુકોઝનું રૂપાંતર થાય એટલે ગ્લુકોઝ બનાવે અને એ ગ્લુકોઝ આપણા શરીરના ઓક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વિભાજન રૂપાંતર થઈ અને આપણને ઉર્જા પૂરી પાડે છે, પ્લસ ઉર્જા। આ રીતે આપણે આ શ્વસન ક્રિયાનું રાસાયણિક સમીકરણ આપી શકીએ, જે આપણે એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। એટલે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું તમને એક માર્કમાં પૂછી શકે શ્વસનની પ્રક્રિયાનું ઉષ્માક્ષેપક રાસાયણિક સમીકરણ લખો, તો આવું આ રાસાયણિક સમીકરણ લખવાનું। આ શ્વસન જ છે મિત્રો, બરાબર? ત્રીજું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે
વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનાવવું। મિત્રો વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનાવવાની વાત એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે। મિત્રો વનસ્પતિજન્ય દ્રવ્યનું વિઘટન થઈ, વનસ્પતિજન્ય એટલે વનસ્પતિ કચરો, એના સૂકા પર્ણો, વનસ્પતિની ડાળખીઓ, એની શાખાઓ સુકાઈ ગયેલી, આ બધું જે વનસ્પતિના જે પદાર્થો છે એ સુકાઈ જાય, જમીનમાં પીડા એનું કોહવાણ થઈ અને એ ખાતર બને, તો એ ખાતર બનવાની ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું આ ઉદાહરણ છે। જે ખેડૂત હોય છે એમને ખ્યાલ હોય છે મિત્રો, કપાસનું વાવેતર કર્યું હોય, કપાસ વીણાઈ જાય, પછી કપાસને કાઢવાનું હોય તો અમુક ગામડામાં અમુક ખેતરમાં ઘણા બધા ખેડૂતો એવા હોય છે જે આ ખાતર જે કપાસને જે સાઠિયું કહેવાય ને, તો એ મિત્રો કપાસની જે શાખાઓ બધી એને રોટાવેટર કટર જેવું આ મિત્રો એનું કટિંગ કરી અને જમીનમાં જેને દફન કરી દે છે, જેથી ત્યાં તે એનું ખાતર બની જાય છે, એટલે જમીનને પોષક તત્વો પૂરા પડી રહે। એટલે મિત્રો એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો મિત્રો આપણે આગળ પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો, જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે। એટલે આપણે મેગ્નેશિયમની જે વાત કરી હતી, તો એ પ્રવૃત્તિ 1.1 જે હતી મેગ્નેશિયમની પટ્ટીનું દહન, તો એ કઈ પ્રક્રિયા કહેવાય? જો પેજ નંબર આપણને 1 ઉપર આપ્યું છે, એમાં નિપજ એક જ બનતી હતી, તો કઈ પ્રક્રિયા છે? એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। હવે બીજો પ્રકાર છે મિત્રો વિઘટન પ્રક્રિયા। બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા। તો આ વિઘટન પ્રક્રિયા મિત્રો આ બધી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર છે। આપણે આ એક કોર્સમાં છે, સંયોગીકરણ પ્રક્રિયા પણ આપણા કોર્સમાં છે, આ પણ છે, એને લગતી જે પીડીએફ છે, યુટ્યુબમાં પણ વિડીયો હતા, આની પહેલાં આપણે વિડીયો મૂકેલા છે, પણ આપણે આ જે સિલેબસને ધ્યાનમાં રાખી અને એની પીડીએફ પણ મોકલતો રહે છે, એટલે દરેકે લખતું રહેવું, બરાબર? ઓકે, એક પ્રવૃત્તિ આપણને આપી છે, એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો। ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો। આકૃતિ બાજુમાં આપી છે, એમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો અને ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો। આટલું આપણને આપ્યું છે। આકૃતિમાં એક બેબલી આપેલી છે આપણને, તો આપણે પરીક્ષામાં આકૃતિ દોરવાની થાય તો આ જેવી આવી આકૃતિ દોરવાની, નહીતર વ્યક્તિ એમ લખી નાખો કોઈ વાંધો નહીં, આમ બાબલા જેવું બનાવી નાખવું એમ, બરાબર? ઓકે, આપણે અહીંયા ફેરસ સલ્ફેટ ગરમ કરી વિઘટન પ્રક્રિયા સમજવાની છે, કારણ કે કેટલું 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લીધું, એક શુષ્ક ઉત્કલન નળી લીધી છે, બરાબર? એમાં 2 ગ્રામ સ્ફટિકમય ફેરસ સલ્ફેટ લીધું છે। આ ફેરસ સલ્ફેટ એ ઉત્કલન નળીને બર્નરની જ્યોત ઉપર ગરમ કરેલ છે, બર્નરની જ્યોત ઉપર ગરમ કરેલી છે। અહીંયા મિત્રો આ સ્ફટિકમય ફેરસ સલ્ફેટના રંગને ધ્યાનથી જોઈએ। આપણે પહેલાં આપણે એવું કીધું છે કે રંગનું અવલોકન કરો, ફેરસ સલ્ફેટ સ્ફટિકનો રંગ કેવો હશે એમ। તો અહીંયા આપણે જ્યારે સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ જે છે ગરમ કર્યા બાદ એનો સ્ફટિકનો રંગ
तो मित्रों જોઈએ ગરમ કર્યા પહેલા આપણે લીલાશ પડતો અથવા આછો લીલા રંગનો ફેરસ સલ્ફેટનો રંગ છે, ફેરસ સલ્ફેટનો રંગ કેવો હશે? એક આકૃતિ છે મિત્રો આ દોરેલી છે. બરોબર, લેમ્પ પર ગરમ કરી અહીંયા ઉત્કલન નળીના મુખને તમારા તરફ રાખવાનું છે. આ છે બર્નર, ઉત્કલન નળી અહીંયા આપણે છીએ. હવે મિત્રો એ જે ગરમ થાય છે આમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. એમાં આપણે જે લીધો તો વાયુ ફેરસ સલ્ફેટના સ્ફટિક લીધા છે. સ્ફટિક, ફેરસ સલ્ફેટના સ્ફટિક. હવે અહીંયા શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? એટલે આપણે જે ફેરસ સલ્ફેટની વાત કરી હતી નો રંગ કેવો હતો? એનો રંગ મિત્રો લીલાશ પડતો રંગ હતો. કેવો હતો? આછો લીલો. આછો લીલો રંગ હતો. હવે એની પ્રક્રિયા થઈ, રંગમાં પરિવર્તન થાય છે કે નથી થતું? ત્યારે તો ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર શું છે? Fe3SO4, ફેરસ સલ્ફેટ. અહીંયા ફેરસ સલ્ફેટનો આછા લીલો રંગ જે છે એને આપણે ગરમ કર્યો છે ઉત્કલન નળીમાં. જોતા જઈએ શું કહેવા માંગે છે આપણને. કારણ કે આ વિઘટન પ્રક્રિયા છે, ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ અને નિપજ આપણને આપે છે. ભલામાં સંયોગીકરણમાં એક જ નિપજ મળતી હતી, આમાં એક જ પ્રક્રિયાનું વિઘટન થાય અને 2 થી વધારે નિપજ આપી શકે. તો અહીંયા સ્ફટિકમાં ફેરસ સલ્ફેટને ગરમ કરતા કયો રંગ બને છે? તો આ જે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ તો શું થાય? એનું આપણે રાસાયણિક સમીકરણ લઈશું. FeSO4, ફેરસ સલ્ફેટ. પણ ડાયરેક્ટ મિત્રો એનું ઉષ્મા જ આપવાની છે, એક જ પ્રક્રિયા હોય આપણે. આ ઉષ્મા FeSO4 ને ગરમ કરીએ અને શું બને છે? ફેરિક ઓક્સાઇડ બને છે, Fe2O3, ફેરિક ઓક્સાઇડ. આ એક નિપજ થઈ. આનું આયનને બે તો છે, સલ્ફર ક્યાં છે મિત્રો? તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બે વાયુ પણ પ્રાપ્ત થાય છે. SO2 અને SO3. આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ, આ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. SO2 SO3 આવા બે આપણને વાયુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ સ્ફટિકમાં ફેરસ સલ્ફેટને ગરમ કર્યા પછી એનો રંગ કયો બને છે? તો અહીંયા ગરમ કરતા આપણને આ ફેરિક ઓક્સાઇડ જે મળે છે Fe2O3 એને ફેરિક ઓક્સાઇડ કહેવાય. એ ફેરિક ઓક્સાઇડ બનવાના કારણે લીલાશ પડતા રંગમાંથી આપણને લાલાશ પડતો કથ્થઈ રંગ બને છે. કેવો રંગ બને છે? Fe2O3 મળ્યું એ લાલાશ પડતો
કથ્થાઈ રંગ બને છે. કેવો બને છે? કથ્થાઈ રંગ. તો આ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. મિત્રો, આ સ્ફટિક ફેરસ સલ્ફેટને ગરમ કરતા કયો રંગ બન્યો? લાલ પડતો કથ્થાઈ રંગ જે આપણને પ્રાપ્ત થાય છે. તો એ ફેરસ સલ્ફેટને ગરમ કરતા નીકળતો વાયુ કેવી ગંધ ધરાવતો છે? SO2 અને SO3 એ ગંધ મિત્રો વિશિષ્ટ ગંધ ધરાવે છે. કારણ શું હોય છે ખબર છે? કારણ કે સ્ફટિકમાં ફેરસ સલ્ફેટને ગરમ કરતા આપણને વિશિષ્ટ વાસ ધરાવતા વાયુ જે ઉદ્ભવે છે એમાં એક કયો છે? સલ્ફર ડાયોક્સાઇડ અને બીજો છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બે જે વાયુઓ છે એનું કારણ છે સલ્ફરનું દહન. આમાં જે સલ્ફર છે એનું દહન થાય છે. સલ્ફરના દહનના કારણે એની ગંધ આવે છે. એટલે આ વાયુ જે તીવ્ર વાસ ધરાવે છે એકદમ એની ગંધ આવે છે. એટલે આપણે કેલ્શિયમ કાર્બોનેટ ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો પણ કહેવાય. તેના અનેક ઉપયોગો છે. તે પૈકીના એક સિમેન્ટની બનાવટમાં જેનો ઉપયોગ થાય છે એ છે કેલ્શિયમ ઓક્સાઇડ. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય છે. નીચે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન આપ્યું છે. એમાંથી કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આવી રીતે આપણને બે સમીકરણ આપેલા છે. તો વિઘટન પ્રક્રિયા એટલે શું એની જે વ્યાખ્યા આપણે લખવી હોય તો એની વ્યાખ્યા આવી રીતે લખી શકીએ. યાદ રાખવાનું, એક જ પ્રક્રિયા હોવો જોઈએ. કેટલા? એક જ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરી આપણે ગરમ કરતા એકથી વધુ ગરમ કરતા એક જ પ્રક્રિયા હતું એમાંથી ગરમ કરેલું એકથી વધુ નિપજો બનતી હોય એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. મિત્રો, આ ઉપરાંત આપણે ઉષ્માની મદદથી ઉષ્મા જો ઉપયોગ કરીએ એટલે કે ઉષ્માની મદદથી જો કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા પ્રક્રિયાની શું કહીશું? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. તો આપણને નીચે આપેલા છે ઉષ્મીય વિઘટનના એક્ઝામ્પલ આપેલા છે. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ હોય મિત્રો CaCO3 બરાબર. આ એક જ પ્રક્રિયા છે. એને ઉષ્મા આપો બરાબર. કેલ્શિયમ કાર્બન ઉષ્માથી એનું વિઘટન થાય. એક તો કડી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ. તો આ ઉષ્મીય વિઘટન થયું મિત્રો. બીજી એક પ્રક્રિયા છે ઉષ્મીય વિઘટન. કઈ? આ લખી આ બીજી હાલ આપણે લખી શકીએ. આ પહેલું. આ બીજું સમીકરણ ફેરસ સલ્ફેટ ઉષ્મા વડે વિઘટન થતા ફેરિક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતે આપણને આ બે એક્ઝામ્પલ ઈ થયા. હજુ એક એક્ઝામ્પલ જોઈ લો
મિત્રો એક લેડ નાઇટ્રેટનું સમીકરણ છે, આપણે એવું પણ ઉષ્માનું આપ્યું છે. લેડ નાઇટ્રેટને જ્યારે આપણે ગરમ કરીએ લેડ નાઇટ્રેટને ઉષ્મા વડે PbNO3 આ લેડ નાઇટ્રેટને જો ઉષ્મા આપીએ આપણે તો એનું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ 2PbO લેડ ઓક્સાઇડ બનાવે. આ એક જ પ્રક્રિયામાંથી નિપજો જે બને એક લેડ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે આપણને, બીજું નાઇટ્રોજન ઓક્સાઇડ NO2 અને બીજું ઓક્સિજન પણ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આ જે પ્રક્રિયા છે એટલે આ બે રાસાયણિક પ્રક્રિયાઓ, તો આ ઉષ્મા જે આપણને તીર ઉપર આપણે જે દબાણ કે ઉદ્દીપક દર્શાવીએ તે ઉષ્માને આપણે લખી શકીએ. તો આ બાજુ અહીંયા ઉષ્મા છે, અહીંયા અને અહીંયા આ ત્રણ જે રાસાયણિક સમીકરણો છે એ આપણે ઉષ્મીય વિઘટનના રાસાયણિક સમીકરણો છે. મિત્રો સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો વપરાય છે. આ યાદ રાખજો ખાસ. મિત્રો સૌ પહેલી સિમેન્ટ પોર્ટલેન્ડ દેશમાં બની હતી. જોસેફ એસ્પડી નામના વૈજ્ઞાનિકે સિમેન્ટની શોધ કરી હતી. જોસેફ એસ્પડી નામના વૈજ્ઞાનિકે સિમેન્ટની શોધ કરી હતી. એ આપણે ભણવામાં નથી, પણ આ તો વધારાનું જ્ઞાન છે, મને ખ્યાલ છે, તમને જણાવું છું. એ જોસેફ એસ્પડીએ પોર્ટલેન્ડની દેશનો હતો મિત્રો, અહીંયા એની સિમેન્ટ બનાવી હતી. એમાં કળી ચૂનો CaO આ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. હવે ઉષ્ણ વિઘટનનું અન્ય પ્રવૃત્તિ આપી છે 1.6, જે આપણે આવતીકાલે પછીના આવેલા લેક્ચરમાં આપણે એ પ્રવૃત્તિ જોઈશું મિત્રો. બરોબર, ઓકે.